વાવથરા જિલ્લાની અંદર જોરદાર પવન અને વાદળછાયું વાતાવરણ છે, તમે જોઈ શકો છો મિત્રો। જોરદાર પવન છે અહીંયાને, અને અહીંયા કને જો આ વાદળું છે તો જોરદાર પવન અને વાદળછાયો અહીંયા કને મોસમ છે। અને આને કહેવાય આમ તો બિનમોસમ બારિશ, એટલે કે ઉનાળાની અંદર ઉનાળાનો સ્ટાર્ટિંગની અંદર જ માવઠું આપણે થઈ ગયેલું છે। આપણે હમણાં જ એક વિડીયો નાખ્યો હતો, એની અંદર બતાવ્યું હતું કે સામેની બાજુએ ત્યાં કને વાદળા એવું હતું, પરંતુ એ વાદળા હવે જો અહીંયા કને એક્ઝેક્ટ આપણે ઉપર પણ આવી ગયેલા છે જુઓ। તો મિત્રો હવે આપણે વાવથરા જિલ્લાની સાથે સાથે એ પણ જોઈએ કે કેટલા જિલ્લાની અંદર કેટલો વરસાદ પડ્યો છે એ પણ આપણે જોઈએ। તો મિત્રો આ જુઓ, અમરેલી જિલ્લાની અંદર બગસરા ગામની અંદર તમે જોઈ શકો છો કે કેટલો ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આ તમે જોઈ શકો છો, અહીંયા કને બજારની અંદર પાણી જ પાણી છે। અને તો મિત્રો આ પણ વિડીયો અમરેલીના બગસરાનો છે। તો મિત્રો તમે જુઓ, આ રોડ ઉપર જેમ નદી વહી રહી છે એવી જ રીતે અહીંયા કને જો બજારની અંદર પાણી જઈ રહ્યું છે। તો આટલો બધો વરસાદ અમરેલી જિલ્લાની અંદર પણ પડી રહ્યો છે। તમે ઉપર જુઓ છો કે વીજળી પણ થઈ રહી છે। અને અમદાવાદમાં ગોંડલ એસટી બસ પાસે એક વૃક્ષ પડી ગયેલું છે અને તેના કારણે રસ્તા બંધ થઈ ગયેલા છે। રાજકોટમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે વૃક્ષ પડી જતા વીજળીની અંદર સ્પાર્ક થયેલો છે। ચોટીલાની બજારની અંદર તમે આ જોઈ લો, આટલું પાણી છે, આખી એક્ટિવા ડૂબાઈ જાય એટલું પાણી છે। સામે જુઓ, બાઇક પણ ડૂબાઈ જાય એટલું પાણી છે। તો આ ચોટીલાની બજાર છે જેમાં આટલું પાણી ભરાયેલું છે। કમોસમી વરસાદના કારણે ચોટીલાના લોકોને પણ ઘણું હેરાન થવું। અને મિત્રો આ જો આપણે દરિયો છે, તો દરિયાની અંદર સામેથી તમને પાણી તમને આ દેખાય છે કે કેટલો વરસાદ આપણા દરિયાની અંદર પણ આટલો વરસાદ છે। તમને કંઈ પણ દેખાતું નહીં હોય દરિયાની અંદર, તો આટલો ભારે વરસાદ છે। તો મિત્રો આ મોરબીની અંદર તમે જુઓ, રોડ ઉપર ધૂળની એકદમ ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે વાહન ચાલકોને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે। તો તમે જોઈ શકો છો કેટલો ભારે પવન છે, અને આ પવનના કારણે જે પણ વાહન ચાલકો છે તેઓને ભારે મુશ્કેલી પણ આની અંદર સહન કરવી પડે છે કમોસમી વરસાદના કારણે। અને મિત્રો રાત્રે વરસાદના કારણે આ જો એક વૃક્ષ પડી જતા વાહન ચાલકોને અવર જવરમાં પણ ઘણી બધી મુશ્કેલી થઈ છે। અને એટલો પણ વરસાદ હજી સુધી પણ પડી રહ્યો છે મોરબીની અંદર, તમે જોઈ શકો છો આ વૃક્ષ અહીંયા કને પડી ગયેલું છે। તમને જો લાઈવ હું તમને બતાવી રહ્યો છું, આ વાદળું જો તમે ઉપર છે। ન્યૂઝમાં તમને આવું કોઈ બતાવતું નથી, પરંતુ અત્યારે હું તમને લાઈવ અહીંયા બતાવી રહ્યો છું। આ ગામડાનો નજારો છે, તમે જુઓ, આ લાઈવ ગામડાનો નજારો હું તમને ત્યારે બતાવી રહ્યો છું। તો બસ આવો ને આવો મિત્રો અપડેટ જોવા માટે આપણે વાવથરા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો।